અને માણસો એને સારી રીતે ફોલો પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કાંઈ બહુ કચરો નથી દેખાતો, એવું કહી શકીએ આપણે. આ વોશ બેસિન છે જેમાં પાણી તો શું નળ સુધા નથી અને આ પરિસ્થિતિમાં છે. જાહેર શૌચાલયમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી. પુરુષોના યુરિનલમાં દારૂની બોટલ મળતા પણ ચકચાર જોવા મળ્યો. નળ વગરના પાણીની ટાંકીઓ નકામી પડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. સીસીટીવી અને સિક્યુરિટીના દાવા સામે તંત્ર પર સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે. અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. જ્યાં રાજકોટના ન્યારી ડેમ ખાતે જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે આવી. કરોડોના પ્રવાસન સ્થળે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. જાહેર શૌચાલયમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી. પુરુષોના યુરિનલમાં દારૂની બોટલ મળતા પણ ચકચાર જોવા મળ્યો. ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલ મળતા સવાલો પણ ઉઠી રહ્યા છે. શૌચાલયમાં લાઇટ અને પાણીની સુવિધા પણ ગાયબ જોવા મળી. નળ વગરના પાણીની ટાંકીઓ નકામી પડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. તૂટેલા વોશ બેસિનથી તંત્રની બેદરકારી પણ સામે આવેલી જોવા મળી, જેમાં શૌચાલયમાં વીજળીના ખુલ્લા વાયરો લટકતા પણ જોવા મળ્યા. ખુલ્લા વાયરોથી મુલાકાતીઓની સુરક્ષા સામે પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે. મહિલા પુરુષ શૌચાલયમાં ગંદકી અને દુર્ગંધનો અંબાર પણ જોવા મળ્યો. તાળા મારેલા શૌચાલયોથી પ્રવાસીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો. દૈનિક હજારો મુલાકાતીઓ છતાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. કચરો ફેંકવા ₹1000 દંડનું બોર્ડ લગાવેલું છે અને અંદર ગંદકીનો અંબાર જોવા મળ્યો. સીસીટીવી અને સિક્યુરિટીના દાવા સામે તંત્ર પર સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે. જેમાં રાજકોટના ન્યારી ડેમ ખાતે જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે આવી. કરોડોના પ્રવાસન સ્થળે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો, જેમાં જાહેર શૌચાલયમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. પુરુષોના યુરિનલમાં દારૂની બોટલ મળી આવતા ચકચાર પણ જોવા મળી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલ મળતા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે, જેમાં શૌચાલયમાં લાઇટ અને પાણીની સુવિધા પણ ગાયબ જોવા મળી. દૈનિક હજારો મુલાકાતીઓ આવતા હોવા છતાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. સીસીટીવી અને સિક્યુરિટીના દાવા સામે પણ હાલ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ પોસ્ટર ન્યારી ડેમનો છે કે જેમાં એવું મેન્શન કરેલું છે કે આ જગ્યાએ કચરો ફેંકશો નહીં. જાહેર જગ્યાએ કચરો ફેંકવો એ ગુનો છે. તમે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છો એવું લખેલું છે ને ₹1000નો દંડ પણ છે અને માણસો એને સારી રીતે ફોલો પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કાંઈ બહુ કચરો નથી દેખાતો, એવું કહી શકીએ આપણે. ચાલો હવે આપણે એ જોઈએ કે ચિત્રનગરી રાજકોટ જે લખેલું છે વોશરૂમ લેડીઝ અને જેન્ટ્સ, એમાં જોઈએ કેટલીક સુવિધાઓ આપને આપી રહ્યા છે. લેડીઝ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલી ગંદકી છે. લાઇટની સુવિધા નથી. વોશ બેસિનમાં પાણી તો ઠીક પણ નળ પણ નથી ના લગાડવામાં આવેલા. અને આ સુવિધા છે તમે એ પણ જોઈ શકો છો. બાકી બધામાં તાળા મારેલા છે. હવે આપણે એ જોઈએ કે જેન્ટ્સ ટોયલેટની હાલત કેવી છે. આ જેન્ટ્સ ટોયલેટ છે ચિત્રનગરી રાજકોટ ન્યારી ડેમ. આ હાલત જુઓ. સ્વિચ બોર્ડ બતાવો કઈ હાલતમાં છે. આવો અંદર આવો. આ વોશ બેસિન છે જેમાં પાણી તો શું નળ સુધા નથી અને આ પરિસ્થિતિમાં છે. પછી આ ટોયલેટ તાળું લાગેલું છે. આ એક ખુલ્લું છે જેની હાલત જુઓ.
આ જેન્ટ્સ યુરિનલ છે જેમની હાલત જુઓ. જો અંદર નજીક કરો, નજીક લ્યો. રોયલ સ્ટેગ. આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની બાટલીઓ જેન્ટ્સ ટોયલેટમાં જાહેર જગ્યાઓ પર છે. આ ઇલેક્ટ્રિકનો વાયર છે, ખુલ્લા છેડા અને દયનીય હાલતમાં છે કે કોઈ પણ વ્યક્તિ અડકે તો પૂરેપૂરું સંભવિત છે કે એમને કંઈ થઈ શકે. આગળ લઈ. પાણી તો ક્યાંથી હોય? સ્વાભાવિક છે, પાણીની ટંકી જ બહાર પડેલી છે. જોઈ શકાય છે ઉપર પણ ટંકી છે, પણ હાલત પરિસ્થિતિ ચિત્રનગરી રાજકોટ જેની પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવેલ છે, જેની હજારો પ્રવાસીઓ ફરવા આવે છે, જેમની આ હાલત છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.